મુરબ્બી અમરાલભાઈ, એમના સુપુત્ર ભાવેશભાઈ, મુરબ્બી દેવજી કાકા, પાઘડીવાળા એટલા અમથાભાઈ બધા જે જૂનાએ ગણો, નવાએ ગણો, જવાને ગણો, વ્યક્તિઓ આવવાના જવાના, વ્યવસ્થાઓ મહત્વની છે. સ્વર્ગસ્થ મેમાભાઈ જે સંસ્થાના અધ્યક્ષ હતા, ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન સંસ્થાએ નથી અત્યારે, એને ખર્ચામાં જવા દીધું છે. વ્યવસ્થાઓ આજે આપણે બધા શ્રમિક માણસો, ખેતી આધારિત, પશુપાલન આધારિત, આજે કંઈક બે પાગડે થયા આવીએ તો આપણી સહકારી ભાવનાના કારણે પશુપાલન આજે શું ભારત દેશમાં ગાયો ભેંસો ખાલી ગુજરાતમાં જ છે, બીજા ગામડાઓમાં નહીં હોય? ભારત દેશમાં જેટલા ગામડા છે બધા ગામમાં ગાય ભેંસ, પણ એ જ ગાય અને ભેંસને સહકારી ધોરણે આજે આપણો વ્યવસાય ગોઠવાયો તો એનો લાભ આજે આપણને મળી શકે છે. ભલું થજો સ્વર્ગસ્થ ગલબા કાકા હોય તો એમની પૌત્રીને આજે કોઈ ટિકિટે આપો, નહીતર કોણ આપો છે? કોઈ આપના ભરતસિંહજીની વાત કરી ભાઈ સાગરભાઈ, એમના પિતાશ્રી એ વખતે સમાજ કલ્યાણ મંત્રી, જ્યારે બધા સર્વે ને બર્વે બધું થતું હતું, પોંજણા ચીવલ્લાના રાજમાં કેપી, એલપી, એપી, આબુ સાબરકાંઠા પટેલ લખાવો, આબુ બનાસકાંઠા પટેલ લખાવો. આ પટેલો પેલા કરવાને લેવા પટેલો નથી ને જુદા છે, પશુપાલન આધારિત છે. ગામડામાં ઘણા ઓઢા છે, કન્યા મળતી નથી. આ બધા કાગળિયા કરવા પડે અને એ કાગળિયાઓમાં એ વખતે મુરબ્બી શંકાજી ઓખાજી ઠાકોર એ વર્ષોથી જાહેર જીવનમાં વર્ષોથી બાપુજી વખતના કાર્યકર હોય, એમણે જોયું હું આપણે અહીંયા જલો કરતા આવીએ છીએ ને એમ ખેરાલુ બાજુમાં જલામાં કોઈ આમંત્રણ ના આપ્યું હોય અમદાભાઈ તોય આપણા સમાજના જલામાં આવે અને કે તો ગરદડી તો ભૂલી ગયો છે, આમંત્રણ આપવાનું તો મારતો આવવું પડે ને. આત્મીયતાથી જોતરાયેલા હોય સમાજ સાથે, ખબર હોય આ સમાજને આ લાભ મળ્યો હોય તો અનુકૂળતા આવે. એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં લઈ જવાની જાહેરાત એ વખતે મુરબ્બી શંકરજી ઓખાજી ઠાકોરે કરેલી. એમાં આપણા બે ધારાસભ્યો મિનિસ્ટર ખરા, માવજીભાઈ વાવથરાથી, હેમાભાઈ ગુણીવાળા પણ મિનિસ્ટર, અને એના પછીની અમારી સરકાર આવી હોય તો એ પરિપત્ર કાઢવામાં કારણ કે જાહેરાત થઈ હોય એટલે પછી એની અનુકૂળતા થાય એ પરિપત્ર આપણે કાઢી શક્યા નહીં. પરિપત્ર સમાજ કલ્યાણ વિભાગને રંગાદુરાઈ કરીને ભાઈ હતું એ વખતે અમે કઢાવ્યા. આજે છેલ્લા 25 વર્ષમાં આજના ચૌધરી સમાજના ઇતિહાસમાં આદર્શ છાત્રાલય અત્યારે અમારું 75 વર્ષ ઉજવ્યું છે. 75 વર્ષ દેશની આઝાદીને ગણીએ તો આઝાદી પછી 50 વર્ષમાં જેટલા લોકોને
સરકારી નોકરીનો લાભ મળ્યો છે આઝાદી પછી 50 વર્ષમાં અથવા શિક્ષણમાં, એના કરતાં 100 ગણો વધારે 25 વર્ષમાં મળ્યો, 100 ગણો વધારે. કારણ કે આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવ્યા એટલે આજે કહે છે કે ગાંધીનગરમાં બનાસકાંઠાના આટલા બધા છોકરા ખાનગીમાં રહે છે અને ભણે છે, સ્પર્ધા માટે પ્રયત્ન કરે છે. એનો અર્થ શું થાય? તેનો અર્થ એટલો જ થાય કે આજે સમાજ અને વિદ્યાર્થીઓ આગળ છે, આગેવાનો પાછળ છે. આ બધેથી જ ભાઈ ઓનલાઈનની દુનિયા જુદી હોય, ઓફલાઈનની જુદી હોય. અહીંયા બધી ઓફલાઈન, આ બધે થયું જ. પણ બીજા સમાજો કરતાં આપણે સારું શું છે? તો આ પ્રચારમાં અમદાભાઈ જતા હશે અત્યારે ગામડે, તો ગામમાં ઘણી વખત આગેવાનો મેલ્યો બેસતા હશે. આજે બધા સમાજના આગેવાનો સ્વાર્થી થતા જાય. કાં તો એમની ટિકિટોની લાઈન, કાં તો એમની કંઈક હોદ્દાની લાઈન, પોતાના સ્વાર્થથી આગળ સમાજનું સામૂહિક હિત, સામૂહિક સ્વાર્થ દેખાશે કે કેમ, એ ભરોસો મૂકવો અત્યારે અઘરો થતો જાય છે, અઘરો થતો જાય છે. વેપારીકરણ બધે વધતું જાય છે. આ ગાંધીનગર આજુબાજુમાં વાત કરી કઈ સાથે ક્યાંય બોર્ડ માર્યું છે કોઈ કે 1 કરોડ રૂપિયા આપો તો ટ્રસ્ટી બનાવીશું. કરોડોપતિ વાળો સમાજ બીજો હોઈ શકે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કેવી રીતે કરોડોપતિ હોય? ગાંધીનગરમાં વિપુલભાઈએ આપણી ગાંધીનગરની જીએમ વિદ્યાલયને 1 રૂપિયા ટોકન મેદાન આપ્યું છે. 1 રૂપિયા ટોકન, અને એવી રીતે જ લેવાનું છે. એવું કરીશું. સભાસદો બને, સંસ્થા બનતી હોય તો કોઈ એક તાલુકાની, એક જિલ્લાની, એક વિભાગની એવું ના થાય. આજે 11 જિલ્લામાં આપણો સમાજ, 50 તાલુકા હોય, 1253 ગામ, તો દરેકે દરેક ગામમાંથી ઘર દીઠ સભાસદો બને, એની આપણે બધાએ કાળજી રાખીએ, પ્રયત્ન કરીએ. લાભ હંમેશા કોઈ પણ સંગઠનમાં, કોઈ પણ સંસ્થા ઉપલા વર્ગનો લાભ નીચલા વર્ગ સુધી પહોંચાડી શકાય તો જ એ સંગઠન અને સંસ્થા અને આયોજનનો અર્થ છે. અને એ કામ આપણે બધાએ આગેવાનોના માધ્યમથી, કાર્યકરોના માધ્યમથી આપણે કરવાનું છે. આજે વિસનગર આદર્શમાં 75 વર્ષ પહેલાં જે સંસ્થા ઊભી થઈ છે, ત્યારે ત્યાં ગામડામાં શિક્ષણ નહોતું. તાલુકાના લોકો હતા, પછી જિલ્લાના હતા. અત્યારે સૌથી વધારે બનાસકાંઠાના છે અથવા કચ્છના છે. એ જ સ્થિતિ ગાંધીનગરની સંસ્થામાં છે. આજે સૌથી વધુ જો શિક્ષણની ભૂખ હોય તો બનાસકાંઠાની ઉભરી છે. સંસ્થા જે બને એનો લાભ જો સૌથી વધારે કોઈને મળવાનો હોય તો જૂના બનાસકાંઠા જિલ્લાને મળવાનો છે. આપણે બધા યાદ રાખીએ અને આપણે બધા જો લાભાર્થી થવાનું તો સંસ્થાના પાયાથી એમાં આપણું યોગદાન આપે. નહીંતર શું થશે? કે છે બજાર કિંમતમાં લો, બજાર કિંમતમાં જમીનો પોસાય નહીં અને છતાંય જમીન મળી, મેદાન ના મળે. આખરે સમાજનું ઘડતર ખાલી ભવનોના અંદર ના થાય. આ
ભવનની આજુબાજુમાં જે મેદાનો છે, સમૂહ લગ્ન મેદાનમાં થાય, ભવનમાં થાય. સામાજિક રિવાજો, કુરિવાજો, ઘણી બધી બાબતો, કૌશલ્યવર્ધન હોય, રમતગમત હોય, તાલીમ હોય, ઘણી બધી બાબતો એવી હોય સમાજની કે જે ખાલી ક્લાસરૂમોમાં ના થઈ શકે. પાટનગરની આજુબાજુમાં નહીં. ભાઈ સાગરભાઈ કહેતા હતા પાટનગરની આજુબાજુમાં. મારું ચાલશે તો પાટનગરમાં જ લઈશું. ટૂંકા બાજુમાં પણ મારું અથવા વિપુલભાઈનું અથવા અમથાભાઈનું ચાલ ક્યારે? મોર ઈચ્છાથી રળિયામણો. ભાઈ નવીનભાઈએ કીધું પ્રકાશ, વચમાં બિલોડી કાચ. બિલોડી કાચની તો મને ખબર નહીં, પણ આપણે બધાએ બિલોડી કાચ બનીએ અને 1.25 લાખ સભાસદો બનાવીએ તો એ આખું રાત જોશે. અર્બુદા સેનાએ શું કર્યું? સમાજને એક કર્યું. હવે અર્બુદા સેવા સમિતિ જો 1.25 લાખ સભાસદો બનાવી શકે તો પછી સરકારોને પણ એમનું કામ કરવું છે. સરકારોને પણ જસ્ટ રહેવા છે. જસ્ટ કોને નથી લેવું? આજે શંકરજી ઓખાજીએ તો વાયો હોય, કેરી વાવી છે તો આજે આવું થયું, આજે એમનો સુપુત્ર લોકસભામાં લાભ લે છે. અપક્ષો તો નવીનજી એકલા લડ્યા જેવું નહીં એમ. આમાં ભરતજીના ભાઈ અપક્ષ ચૂંટણી જણા ભાઈ પક્ષ અપક્ષ, તેજી મંદી, આ રાજકીય પાર્ટી, પેલી રાજકીય પાર્ટી, હીરો ઝીરો, આવું બધું ચાલ્યા કરવાનું. એ ચાલતી પ્રક્રિયામાં આપણા સમાજ તરીકે આપણા સમાજનું વગ ક્યાં રહેશે, પ્રભાવ ક્યાં રહેશે, સમાજની અસર ક્યાં રહેશે. ગુજરાતમાં તો જીપીએસસીની પરીક્ષા છે. ગુજરાતમાં સારું કામ કરશું તો એના એ ગુજરાત મોડલ ઉપર આપણે દિલ્હીમાં યુપીએસસીની પરીક્ષા માટે માંગી શકાય. આ સંસદ સુધી ભરતસિંહ કાગળે લક્ષણ આપવા ભેગો આવશે. આવો ના આવો ભરતજી. મારા દીકરાને ત્યાં લગ્નમાં આવ્યા હતા અમેરિકા. આપણા આગેવાનો ફોટો પડાવતા દિયા હતા. આપણા આગેવાનો ફોટો પડાવતા દિયા હતા અને મારા દીકરાને ત્યાં લગ્નમાં આવ્યા હતા. જાહેર જીવનમાં, રાજકારણમાં પ્રેમથી કામ થાય, સંગઠનથી કામ થાય. ડર, ભય, શેનો, કોનો, શેના માટે? એવું શું કરવા ભાઈએ કામ કર્યું હોય? આપણા આગેવાનો સારા રહ્યા છે. કર્મણભાઈ માટે આપણને બધાને આનંદ છે, ગૌરવ છે, એટલે નવીનભાઈ બેહાડ્યા છે. મહેમાનભાઈ માટે આપણને આનંદ છે, ગૌરવ છે, એટલે આપણે જીતુભાઈ બેહાડ્યા છે. સાચી છે ખોટી મારી વાત? તો આપણા આગેવાનોએ હંમેશા પહેલા સમાજ જોયો અને પછી પોતાનો સ્વાર્થ જોયો છે. એટલા માટે થઈને આજે આઝાદ ચૌધરી સમાજ તરીકે વિપુલભાઈની હાજરી કરતાં પણ વિપુલભાઈની ગેરહાજરીમાં પાઘડીમાં તમે બધા વધારે ભેગા થયા હતા કે આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભારી છું, ખૂબ ખૂબ ઋણી છું. આપણે એવો સમય આવ્યો છે આપણા સંગઠનને સારી રીતે ઓપ આપવાનો, આપણી શક્તિઓને ઉજાગર કરવાનો અને સમગ્ર સમાજની શક્તિ આ સંસ્થાના માધ્યમથી રાજ્યની અને દેશની સરકારોના લાભ પણ લઈ શકીએ અને આપણા યુવાનો સુધી પહોંચાડી શકીએ. ત્યારે આપણે બધાએ એક સારું કામ કર્યું એવું કહી શકાશે.
બહુ ભાવથી પ્રેમથી આપ સર્વે લોકોએ